તો વિસાવદર પેટા ચૂંટણી પહેલા રાજકારણ પણ ગરમાઈ ગયું છે। આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ભાજપ પર શાબ્દિક પ્રહાર। આમ આદમી પાર્ટીથી ભાજપ ડરમાં હોવાનો દાવો। ભાજપે વારંવાર વિસાવદરમાં ઉમેદવારો ખરીદ્યા તેવું ઈસુદાને કહ્યું। આ વખતે ન ખરીદાય તેવો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો। વિસાવદરમાં આપ જીતી રહ્યું છે એટલે ભાજપને ફાળ પડી। વાત કેજરીવાલજીની નથી, વાત એ છે કે આમ આદમી પાર્ટી અહીંયા જીતી રહી છે। વાત એ છે કે બહુ ભારે બહુમતીથી જીતી રહી છે। વિસાવદરની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને ફાળ પડી ગઈ છે। આમ આદમીથી ડરી ગયા છે એટલે અનાપ શનાપ બોલે છે। મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે। વિસાવદરના ભાજપના ઉમેદવાર પર ઈસુદાનનો ગંભીર આરોપ। કિરીટ પટેલની આવક 1 વર્ષમાં 4 ગણી થઈ તેવું ઈસુદાન ગઢવીએ કહ્યું। કિરીટ પટેલ પર ખોટું એફિડેવિટ રજૂ કર્યાનો આરોપ। ભાજપના ઉમેદવારે ગાડી હોવા છતાં એફિડેવિટમાં ન દર્શાવી। પત્નીને 33 લાખની લોન આપ્યાનો ઉમેદવારી ફોર્મમાં ઉલ્લેખ। ક્યાં કૌભાંડ કરી આટલા રૂપિયા ભેગા કર્યા તેનો જવાબ આપે। જરૂર પડી તો આપ કોર્ટના દરવાજા ખખડાવશે। ચૂંટણી અધિકારી કિરીટ પટેલ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી માંગ। એમની આવક 1 વર્ષ પહેલા 34,74,000 હતી, એ વધીને સીધી 1,42,00,000 ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ। ભાજપ વાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક છે 4 ગણી કરવા માટે મથામણ કરે છે। આ રૂપિયા ક્યાંથી આવ્યા છે, કયા ધંધાઓમાંથી આવ્યા છે? શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે? શું આ મગફળી કાંડોના રૂપિયા છે? શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે? એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે।